સમાચાર નંબર વાત કરીએ તો ગુજરાત રાજ્યના એલઆરડી ઉમેદવારનો વિરોધ પ્રદર્શન હજી પણ યથાવત જોવા મળે છે। ત્યારે સમયાંતરે એલઆરડી ઉમેદવારો ગાંધીનગર ખાતે જઈને પોતાની માંગણીઓ બાબતે રાજ્ય સરકારને ઢંઢોળી રહ્યા છે। ત્યારે વધુ એક વખત એલઆરડી પુરુષ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા હતા અને સરકાર સામે બેઠકો વધારવાની માંગને લઈને દેખાવો કર્યા હતા। જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી। ત્યારે આ અંગે ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે પણ પ્રતિક્રિયા આપી હતી। એલઆરડી પુરુષ ઉમેદવારો ઘણા સમયથી ગુજરાત સરકાર સમક્ષ પોતાની માગણી મૂકી રહ્યા છે। તાજેતરમાં છેલ્લા 2 દિવસમાં ગાંધીનગર ખાતે પોતાની માગણી રજૂ કરવા ગયેલા એલઆરડી પુરુષ ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા એમની વસ્તુઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે। એવા સમાચાર જ્યારે મળ્યા છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ હરકત ચોક્કસથી અયોગ્ય છે અને આ હરકતને હું વખોડી પણ કાઢું છું। સાથે સાથે હું નમ્ર અપીલ પણ કરું છું તંત્ર અને ગુજરાત સરકારને કે આ ગુજરાતના જ યુવાનો છે, આ આપણા જ યુવાનો છે, એમની સાથે સંઘર્ષમાં ઉતરવા કરતાં સરકારે આ એલઆરડી પુરુષ ઉમેદવારોના જે આગેવાનો છે એમની સાથે એકવાર બેઠક કરવી જોઈએ અને એમની જે માગણીઓ છે બાબતે શું નિકાલ આવી શકે છે એ બાબતે હેલ્ધી ચર્ચા કરવી જોઈએ।